નમસ્કાર, હું અંકિત. ઘણા દિવસ પછી એક નવા ટૉપિક સાથે સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં. આજનો વિડીયો એટલે આમ બહુ ગંભીર કહેવાય કે આપણે અત્યારે એ વસ્તુ બહુ જ વાપરીએ છીએ, બહુ મજાથી વાપરીએ છીએ. આપણું જીવન પણ એને બહુ સરળ બનાવી દીધું છે. જલ્દી આપણાને એક ચૂટકીમાં આપણું કામ થઈ જાય એ વસ્તુથી, પણ એનું બહુ આગળ જતાં બહુ એનું ખતરનાક પરિણામ આવશે. એ જ અત્યારે હું તમને લોકોને જણાવવા માગું છું કે મેં હમણાં જ જોયું કે રિસર્ચ થયું, પણ બહુ આમ આપણને જાણીને આમ ખતરનાક લાગે કે આટલું બધું આપણને એ વસ્તુ યુઝ કરવામાં બહુ મજા આવે, પણ અત્યારે પછી આગળ જઈને આટલું આવું પરિણામ. તો એમાં વસ્તુ એવી છે કે આપણને એઆઈ તો આપણા બધાને બહુ ગમે છે વાપરવું. બહુ ઇઝીલી આપણે બધા કામ કરી આપે અને બધું જ. તો એનાથી એ એઆઈ એમનેમ નથી ચાલતું. એઆઈનું ડેટા સેન્ટર જેનું મગજ કહેવાય. આપણે કંઈ પણ કાયમ આપણા ફોનમાં બી કોઈ એઆઈને કહીએ કે મારે આ કંઈ બી પ્રશ્ન પૂછીએ આપણે, તો તરત ત્યાં જાય, ત્યાંથી તરત આપણને પાછો જવાબ આવે. તો જે ડેટા સેન્ટર છે એ એમનેમ નથી ચાલતું. પહેલું તે ગરમી જબરજસ્ત છોડે, એમાંથી નીકળે ગરમી, અને એને ઠંડુ રાખવા માટે બહુ જબરજસ્ત પાણી જોઈએ, બહુ પાણી યુઝ થાય એમાં. પાણી પણ કેવું કે તમે ધારો કે કોઈ એઆઈને 50 પ્રશ્નો પૂછો ને તો 500 ગ્રામથી તો 1 લીટર એટલું પાણી યુઝ કરી લે. એટલે પછી વિચારી લો કે આગળ કંઈ એટલું પછી એમાં પાણી જોઈએ. આપણે કંઈ એક જ માણસની વાત કરું છું કે 50 પ્રશ્ન ધારે કે પૂછે, અને એવા તો લાખો લોકો યુઝ કરતા હોય છે એઆઈ. તો એવું જ એક ડેટા સેન્ટર તો બધે હોય જ છે, પણ એવું જ અમેરિકાનું એક રાજ્ય છે યુડા, ત્યાં બનવાનું છે નવું. જે બનાવે છે એનું કહેવું છે કે વર્લ્ડનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે, આશરે 40,000 એકડમાં. એટલે તમે વિચારી લો કે એવડું મોટું હશે. અને પછી એનું અત્યારે જે કામ જ ચાલુ છે, હજી તો બહુ સ્ટાર્ટિંગ ફેઝમાં જ છે હજી. અને પછી અત્યારે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું એના ઉપર કે જ્યારે બનશે ત્યારે એ કામ કરતું થઈ જશે, પૂરેપૂરું વર્કિંગમાં આવી જશે, ત્યારે એટલી ગરમી એમાંથી નીકળશે કે જે 23 પરમાણુ બોમ્બ જે ફૂટે ને એમાંથી ગરમી નીકળે ને એટલું એ ડેટા સેન્ટર ગરમી છોડશે. એમાંથી નીકળશે ડેટા સેન્ટરમાંથી ગરમી એક દિવસમાં. એવું તો દરરોજનું રહેશે, પણ એક દિવસમાં એટલી નીકળશે. 23 પરમાણુ બોમ્બમાંથી નીકળે એટલી ગરમી. તમે વિચાર્યું કે તમે એક જ આપણે જે જાપાનમાં અમેરિકાએ ફોડ્યો તો કેટલી આમ રેડિયેશનની નથી કહેતો હું ગરમીની કહું છું, કેટલી ગરમી નીકળે. એવા 23 બોમ્બ ફૂટે પરમાણુ, એટલી ગરમી એક દિવસમાં નીકળશે એમાં ડેટા સેન્ટરમાંથી. અને પછી ચલો ગરમી નીકળશે, અને પછી એના જે ડેટા સેન્ટરને ચલાવવા માટે અલગથી પાવર સ્ટેશન બનાવવામાં આવશે. એમાં પાવર સ્ટેશનમાં એના ડેટા સેન્ટરને પાવર એટલો જોશે, 9,000 મેગાવોટ પાવર જોશે એને ખાલી ડેટા સેન્ટર માટે જ. જે એટલો પાવર થાય કે આપણે ભારતના જે નાના રાજ્યો હોય ને એનાથી 24 કલાક એને વીજળી મળે, એટલો પાવર ખાલી ડેટા સેન્ટર માટે જ જોશે. અને એ જે બને છે જગ્યા પણ એવી છે ને કે જે ઓલરેડી પહેલેથી જ આમ રણ પ્રદેશને એવું ઘણું છે થોડું ઘણું. એટલે ત્યાં જો આટલી બધી ગરમી થાય તો પછી તમે સમજો કેવી હાલત થાય. તો આપણને એઆઈ તો બહુ આમ મજા આવે છે વાપરવાની. તો આપણા પરિણામ વિચારો કે આગળ કેવું થશે. ને હજી તો આ એક જ બને છે આવું મોટું. હજી તો આપણા ભારતમાં બી બનવા છે. રિલાયન્સે જાહેરાત કરી દીધી છે કે વર્લ્ડનું સૌથી મોટું ડેટા સેન્ટર એ ભારતમાં બનાવશે. એટલે આનું જોઈને આ 40,000 એકડ છે તે વધારે મોટું બનાવશે 50,000 એકડમાં. આપણે માની લો અત્યારે લગભગ 40નું કહે છે, 40નું તો ચલો અમેરિકામાં 30નું હશે, તો આપણે ત્યાં 40નું બનશે. એટલે આપણા ત્યાં બી બનશે, એટલે આપણી બી હાલત એ જ થવાની છે. એટલે એ ગમે તેટલું આમ કુલિંગ કરી, અને જ્યાં 23 પરમાણુ બોમ્બ જેટલી ગરમી એમાંથી નીકળશે ને એ કુલિંગ કર્યા પછીની છે. પહેલાં તો ભયંકર નીકળશે. આ તો કુલિંગ કર્યા પછીની જે એ લોકોએ અનુમાન લગાવ્યું છે કે એટલી ગરમી નીકળશે એમાંથી. આપણે વિચારી લઈએ કે આવું ભારતમાં બનશે, અને ચીનમાં તો બને છે, કારણ કે ચીનમાં અને અમેરિકામાં તો એઆઈમાં આગળ નીકળવાની રેસ જ છે. એટલે એ બંને દેશમાં તો એઆઈના ડેટા સેન્ટરો વધતા જ જવાના છે. કે બંનેને ભૂખ છે કે એઆઈમાં આપણે આગળ નીકળીએ.
એટલે આપણું જીવન તો બહુ સરળ બની જાય છે એઆઈથી, પણ જીવવું બહુ અઘરું બની જશે આ ધરતી ઉપર આપણું, જે બધા દેશ બનાવે છે આગળ. યુરોપના દેશો બી પોતપોતાના દેશમાં ડેટા સેન્ટર બનાવે છે, એ લોકો બી એઆઈમાં વિકાસ કરવા માગે છે, આગળ જવા માગે છે. એટલે હવે આગળનું આપણું ભવિષ્ય એઆઈ જ છે, અને આપણું ભવિષ્ય આ પણ છે ગરમી ભયંકર. એટલે આપણે તમે વિચારીને કોમેન્ટ કરજો કે આપણને એઆઈ આમ બહુ મજા આવે છે કે પછી આમ ગરમીમાં રહેવાની મજા આવે છે. અને વિડીયો આ તમને સારો લાગ્યો હોય નોલેજેબલ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ. મળીએ આવતા વિડીયોમાં. ગુડ બાય.